નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. દુનિયાના તમામ ખાવાના શોખીનો કાન ખોલીને સાંભળી લો, આંખો પોળી કરીને જોઈ લો, મગજ વાપરીને વિચારી લો. તમે જે હોટલની અંદર ખાવાનું ખાવા જાઓ છો તે હોટલ આવતીકાલે તમને હોસ્પિટલમાં તો નહીં લઈ જાય ને. ગુજરાતના આણંદ શહેરની અંદર જ્યારથી મહાનગરપાલિકા આવી છે ને ત્યારથી એક સૌથી સુંદર જો કાર્ય કર્યું હોય ને તો ઘણી બધી હોટલોને સીલ મારવાનું કાર્ય કર્યું છે. અને તેની અંદર એક નવું નામ ઉમેરાયું છે, એકતા હોટલ. સામરખા ચોકડી ઉપર આવેલી એકતા હોટલનું નામ. આણંદની સામરખા ચોકડી પાસે આવેલી એકતા હોટલને સીલ મરાયું છે. મહાનગરપાલિકા આણંદે સીલ માર્યું છે. તેનું કારણ છે કે હોટલની અંદર જે ગ્રેવી હતી એ ગ્રેવી ઉપર ફૂગ હતી. આણંદમાં ખ્યાત નામના ધરાવતી અને વર્ષોથી જેનો દબદબો હતો તે સામરખા ચોકડી પર આવેલી એકતા હોટલમાં જો આવું થાય તો બીજી હોટલો તો આપણે અપેક્ષા જ શું રાખી શકીએ. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ચેકિંગ કરવા જતા ખુદ ઓફિસરો પણ ચોંકી ગયા કે આટલી બધી બેદરકારી, માણસોના સ્વાસ્થ્ય સાથે આટલા મોટા ચેડા થાય તે શક્ય જ નથી. પરંતુ હકીકતમાં અહીંની ગ્રેવી ઘણા દિવસો પહેલી ફૂગવાળી, દુર્ગંધ મારતી જોવા મળી છે. આણંદની આસપાસના પૈસાદાર લોકોની માનીતી હોટલમાં જ અચાનક આરોગ્ય વિભાગ ત્રાટકી પડતા કિચનની હાલત ખૂબ જ ગંભીર જોવા મળેલી છે. કોઈ પણ પ્રકારની ચોખ્ખાઈ ક્યાંય પણ દેખાતી નથી. ચીઝ, પનીર અને સબ્જી મૂકી રાખવા માટેના એકમો પણ બિલકુલ સડી ગયેલા, કાટ આવી ગયેલા, દુર્ગંધ મારતા જોવા મળેલા છે. આ અગાઉ પણ એકતા હોટલ ખૂબ જ ચર્ચામાં આવેલી, જેમાં મટન ટેલોનો ઉપયોગ કરવાના કારણે સીલ માગેલું હતું. હવે આ જ એકતા હોટલની અંદર ફરીથી આ જે ગ્રેવીની અંદર ફૂગ દેખાય છે અને દુર્ગંધ મારતી જણાય છે. તેના કારણે આજે એકતા હોટલને સીલ વાગેલું છે. આણંદ મહાનગરપાલિકાનું આ ખૂબ જ સરાહનીય કાર્ય છે. આ એકતા હોટલની અંદર મહિને ઓછામાં ઓછા 20 થી 25 હજાર માણસો જમતા હશે અને આવી સબ્જીને આરોગતા હશે અને આરોગ્યા પછી કેટલા માણસો બીમાર થયા હશે એ તો હજુ કોઈને કંઈ ખબર જ નથી. હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ હોટલને સીલ મારવાથી ઘણા બધા લોકોએ મનપાનો ધન્યવાદ માન્યો છે. આવનારા સમયમાં કેટલાય લોકો બીમારીનો ભોગ બનતા અટકી ગયા છે. ગુંડા ટોળકી હોય ને એ તો એક બે લોકોનો જીવ લે છે, પરંતુ આવી હોટલના માલિકો તો હજારો લોકોના જીવની સાથે ચેડા કરે છે. તેનું શું જોવાનું તો એ રહ્યું કે આ હોટલનું સીલ કેટલા દિવસ વાગેલું રહે છે. શું આ હોટલને સીલ મારવાથી મનપાએ મોટી રકમનો દંડ વસૂલ કરવાથી જે લોકો અહીં અગાડી જમીને ગયા છે, જે લોકોનો આરોગ્ય સાથે ચેડા થયા છે, જે લોકો બીમાર થયા હશે તે લોકોનું શું થશે? આણંદનો ફૂડ વિભાગ અને પુરવઠા વિભાગ તો ઘોર નિંદ્રાની અંદર ઊંઘે જ છે સાહેબ. એમને તો સારામાં સારી રીતના પગાર તો મળે જ છે. નાગરિકોનું જે થવું હોય તે થાય. લોક ચર્ચાની અંદર ઘણીવાર સાંભળવા મળ્યું છે કે ફોન કરીને જણાવતા તેમનો નો રિપ્લાય મળ્યો છે અને સમય મર્યાદા જેવી વાતોના વડા કરીને ફોન બંધ થઈ જાય છે. સરકારી અમલદારો ઘેર ઊંઘમાં છે, તેમને આવી કોઈ ચિંતા નથી કે નાગરિકો બીમાર થાય તો શું થશે. આણંદના નાગરિકોનો ગણગણાટ તો એવો છે કે વર્ષની અંદર એક વખત પેપર ઉપર બતાવવા પૂરતા જ ગતકડા કરે છે, બાકી લોકો ચર્ચા તો ભેગી ખૂબ જ વાહિયાત વાત કરે છે. ઘણીવાર ઓફિસરો ખાલી દેખાડો કરવા પૂરતા જ દેખાતા હોય છે. ઓફિસરો પોતાનું તરભાણું ભરીને પરત ઓફિસ પર આવી જતા હોય છે. ઘણીવાર આ જ ઓફિસરો આવી જ હોટલોમાંથી પોતાના જમવાની વ્યવસ્થા પણ કરતા હોય છે. જ્યાં સુધી સરકારી ઓફિસરો પોતાની નીતિ સાચી શુદ્ધ નહીં કરે ત્યાં સુધી નાગરિકોને ભોગવવાનું છે. કરપ્શન આપણા ભારતીયોની રગે રગની અંદર દોડતું થઈ ગયું છે. કોઈ કરપ્શન લેવામાં માહિર છે તો કોઈ કરપ્શન આપવામાં માહિર છે. હોટલને સીલ મરાય છે, દંડ વસૂલાય છે, વહીવટી ચાર્જ પેટે લાખો રૂપિયા લેવાય છે, ત્યારબાદ ફરીથી એ જ હોટલ ધમધમતી થઈ જાય છે અને પછી ફરી પાછા એના એ જ ગાડા ઘેલા જીભના બેકાબુ બની ગયેલા ગ્રાહકો આની આ જ હોટલની અંદર ધમધોકાર બનાવવા માટે, પોતાની બીમારી નોતરવા માટે મજબૂર બની જઈ અને ખાવા માટે જતા રહે છે. આ છે આપણા જીવનની જીવનશૈલી. બહારનું જમવાનું 100% ટાળો. થોડું જમો, ઘરે જમો, નિરોગી રહો, સ્વસ્થ રહો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.